હું કેમ આશ્રમ નથી બનાવતો? કેમ કે કોઈ કોઈને યાદ રાખતું નથી. તમે જુઓ ગાંધી આશ્રમ બનેલો છે, કેટલા જણ રોજ જાય છે જોવા એના દુનિયામાંથી. નરેન્દ્ર મોદી આવે, આપણા પ્રધાનમંત્રી, એ લઈને જાય ત્યાં ગાંધી આશ્રમ. બધા જે ડેલિગેટ્સ આવે છે એમને લઈને, કે બીજા દેશના વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ. બાકી કોઈ જાય છે ખરી? એટલે કોઈનું કોઈ મહત્ત્વ છે જ નહીં. જે જો દિખતા હૈ વહી બિકતા હૈ, એવું જ એક સમજો તો સાચી વાત છે. અત્યારે ગાંધીજી મિનિમાલિઝમના બેસ્ટ ઓપ્શન હતા. અત્યારે કોઈ છે મિનિમાલિઝમમાં જીવવાવાળું? બધા ઠાઠમાઠથી જીવે છે, ખોટા ખર્ચા કરે છે, બધું ફરે છે, બધું જોઈએ એટલો ખર્ચો કરે છે, બધું જ કરે છે જે અનનેસેસરી છે. તો કોણ કોને યાદ રાખે છે? કોઈ કોઈને યાદ રાખતું નથી. બધા જ આગળ વધે છે દુનિયામાં, અને જે જીવંત છે એનાથી જ ઇન્સ્પાયર થઈને લોકો નિર્ણયો લેતા હોય છે. જે મરી ગયો એનાથી કોઈ નિર્ણય લેતું નથી હોતું. એટલે મારા ગયા પછી કોઈ આવશે, બીજું આવશે, એ ખેલ કરશે, એ આશ્રમ બનાવે ના બનાવે મને નથી ખબર. આગળ વધે. હું તો મારું વિચારું છું ને હું વિચારું છું કે ભાઈ મારા જેવું બીજું કોઈ આવે તો ખોટો ખર્ચા ના કરે અને સારા ઉદાહરણ સાથે જીવે તો સારું. કેમ કે એનો કોઈ મતલબ નથી મંદિરો બનાવવાનો, મસ્જિદો બનાવવાનો, આશ્રમો બનાવવાના કે ફકીરની પીર બનાવવાની. એનો કોઈ મતલબ જ નથી. જે ગયા એનો કોઈ મતલબ જ નથી. એ લોકો આત્મા બનીને ફરે છે, અને એને યાદ કરો તો તમને એને પુસ્તકમાં સંગ્રહિત કરી શકાય. પુસ્તકાલય લઈ આપે પુસ્તક, પણ બીજા કશામાં તમે સંગ્રહિત કરો એનો કોઈ મતલબ નથી હોતો. એટલે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં હું બી દિખતા હૈ વહી બિકતા હૈમાં હું બી અટકવા માગું છું કે ભાઈ હું દેખાવાનું બંધ થઉં, મને લોકો ઓળખતા બંધ થાય, મારા પ્રત્યે લાગણી રાખવાનું બંધ થાય. ઇવન જો મને એટલો ખ્યાલ છે કે મને રૂપિયાની તકલીફ નહીં પડે, ખાવા પીવાની તકલીફ નહીં પડે. કેમ કે હું જે સોસાયટીમાં એક ઉદ્યોગપતિએ બી રૂપિયા મને આપેલા છે, પ્લેજ કરેલા છે કે ભાઈ કવરને જરૂર પડશે તો એટલા રૂપિયા મળશે એને. એટલે મારે એની રૂપિયાની પણ જરૂર નથી, પણ હું એ ખર્ચ બી નથી કરતો. કેમ કે એનો કોઈ મતલબ નથી ખોટા ખર્ચ કરવાની. એ ખર્ચ કરતા હોય તો વાત અલગ છે, કેમ કે એમની જોડે તો છે, પોતે કમાય છે, એટલે એ હક છે કે એમને ખર્ચી શકે. એમના રૂપિયા છે, એમને જે કરવું એ કરે. જેમ હું મારું જ્ઞાન છે અને હું જેમ બધાને વહેંચી દઉં છું, એમ એ પણ એમનું જે રૂપિયા છે એમને જે રીતે ખર્ચવા હોય ખર્ચી શકે. હું જેમ મારું જ્ઞાન વહેંચી શકું છું એમ એ બી કરી શકે. એટલે જો આનો ઇનશોર્ટ કહેવાનો તાત્પર્ય, જો દિખતા હૈ વહી બિકતા હૈ. જેટલું જો દેખાશો એટલું બી વેચાશો. દેખાવાનું બંધ કરશો એમ લોકો ભૂલી જશે, નવાને પકડશે, નવો આવશે. એમ જો ઓશોને યાદ કરવાવાળા, ઓશોનું જ બોલેલું બધા બોલે છે, છતાં અત્યારે મોરારી બાપુ તો પોતે બોલેલા છે કે હું ઓશોને સાંભળું છું. પછી ધીરેન્દ્ર શાસ્ત્રી બોલેલા છે કે હું ઓશોને સાંભળું છું. પછી સદગુરુ તો બોલ્યા નથી, પણ એમને ઘણા ડાયલોગ્સ એમના સાંભળીએ ને તો સદગુરુ ઓશોનું સાંભળેલું લાગે. શ્રીશ્રીનું બોલેલું બી ઓશોનું બોલેલું લાગે. એટલે બધાએ ઓશોને સાંભળેલા તો છે જ, બસ ખાલી સ્વીકારતા નથી. પણ એ વાત અલગ છે. એટલે ઠીક છે, હવે દરેકની પોતાની ચોઈસ છે કે સ્વીકારે કે નહીં. બટ બધાએ સાંભળ્યા તો હોય જ છે ઓશોને, પણ ઓશોને વિશે કોઈ બોલવાવાળું નથી. એના આશ્રમમાં હું ગયો હતો ને, તો ગણીને કહું તમને 30 જણ હશે જે ત્યાં અવેલેબલ હતા. એમાં બી હું અને બીજા એક બેન હતા, બસ 2 જ ઇન્ડિયન હતા. બીજા કોઈ ઇન્ડિયન બી નહોતા, બધા ફોરેનર હતા. બાકીના 28 જણ બી ફોરેનર હતા, બાકી કોઈ ઇન્ડિયન બી નહોતું. એટલે તમે જ વિચારો, ઓશો જેણે આટલું બધું વહેંચ્યું છે જ્ઞાન, એને બી કોઈ યાદ કરવાવાળું એના આશ્રમમાં નથી. તો આ મોટા મોટા આશ્રમો બનાવીને બેઠા છે, એમને કોણ યાદ કરશે એમના મરી ગયા પછી? એટલે જો દિખતા હૈ વહી બિકતા હૈ, એના પછી કોઈ યાદ નથી કરતું. સ્વાધ્યાયની હમણાં જ વાત થઈ મારે તો, પાંડુરંગ અઠવાલે હતું ત્યારે સ્વાધ્યાયનું કેટલું બધું મહિમા હતો. મને બી એક વખત મારા દિલીપભાઈના પપ્પા લઈ ગયા હતા. એ સ્વાધ્યાયના એક સ્કૂલ છે ત્યાં વેજલપુરમાં, ત્યાં મને લઈ ગયા હતા એના પ્રવચનમાં કે એમાં કશાકમાં. પણ
કોઈ એનું મહત્ત્વ હવે રહ્યું જ નથી, કશું એનું સંકલન થતું બી નથી, એટલે આગળ વધતું બી નથી. એટલે જે બી છે એ તમારે જેની હાજરી છે ત્યાં સુધી જ જીવન છે, એની જ કિંમત છે. અને મરી ગયા પછી આત્માઓને તમે આત્માઓમાં રમી શકતા હો તો વાત અલગ છે, બાકી તો કોઈ મતલબ નથી. નમસ્તે.